لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. كل نفس ذائقة الموت. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. એક મરહૂમના ઈસાલે સવાબની આ મજલિસ છે. સેન્ટ પોલ જમાતના સેક્રેટરી જનરલ અને આ હોદ્દા ઉપર ફાએઝ ખિદમત આપતા આ દુનિયાથી વિદાય લેનાર આ બુઝુર્ગની આપણે ઈસાલે સવાબની મજલિસમાં બેઠા છીએ. શોક સભા તો પૂરી થઈ ગઈ, પણ મારા તરફથી પણ હું બે શબ્દો ફેમિલી લોકોની તસલિયત માટે જરૂર અર્ઝ કરીશ. મોત તો બરહક છે. જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ થવાનું છે. આ દુનિયાથી તો બધાએ વિદાય લેવાની છે, પણ ક્યારેક ખુદાને કોઈ બંદાની કોઈ નેકી પસંદ આવી જાય તો ખુદા એના બદલામાં સારા સમયમાં અને સારી તારીખમાં પોતાની બારગાહમાં બોલાવે છે. મરહૂમની ખુશનસીબી કહેવાય. કઈ નેકી ખુદાને પસંદ આવી હશે કે બીબી ઝહરાની શહાદતનો દિવસ અને કબ્રની પહેલી રાત શબે જુમા નસીબ થઈ. આવી શાનદાર એમની તશીએ જનાઝા, આવી શાનદાર એમની નમાઝે મૈયત જે મેં નોંધ લીધી તે આ કે આટલા ઉલમાની હાજરી હતી આ મરહૂમની દફન ક્રિયામાં. ખરેખર ઇજ્જત આપનાર ખુદ ખુદાવંદે આલમ છે. હું ફેમિલી માટે દુઆ કરીશ કે ખુદા એમને સબ્રે જમીલ અતા કરે અને મરહૂમના હકમાં આટલું જ કહીશ કે ખુદાયા તું એમની ખિદમતોને નેકીઓને તારી બારગાહમાં કબૂલ ફરમા, એમની મગફિરત ફરમા, એમને માસુમીનના પાડોશમાં જગ્યા અતા કર. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. વાતની શરૂઆત કરું નહજુલ બલાગાની અંદર અમીરુલ મુમિનીનના એક જુમલાથી કે મૌલા ફરમાવે છે, ખાલિતુન નાસ મુખાલતતન ઇન મિત્તુમ મઅહા ફબકૌ અલૈકુમ વ ઇન ઇશ્તુમ ફહન્નુ ઇલૈકુમ. લોકોની સાથે એવી રીતના વ્યવહાર કરો, લોકોની દરમિયાન એવી રીતના જિંદગી જીવો કે જો તમે બાહયાત હો તો લોકો તમારી મુલાકાતની આરઝુ કરે, અને જો દુનિયાથી ચાલ્યા જાઓ તો ફબકૌ લોકોની આંખમાં આંસુ આવી જાય, લોકો રડવા લાગે. એવી રીતના લોકોની દરમિયાન જિંદગી જીવવામાં આવે. ખરેખર આ હદીસના ઉપર અમલ કરીને બહેતર જિંદગી જીવનાર આ મરહૂમ અમને દેખાય છે કે જેઓ એવી રીતના મુલાકાત કરતા, એવી રીતના એમની સલામ, એવી રીતના ખબર અંતર પૂછવા, એમના મુસાફિહાનો અંદાજ, ખરેખર લોકોને એમની સાથે મળવાનું મન થાય, એમની સાથે વાતો કરવાનું મન થાય, અને એમના દુનિયાથી જવાથી એમની આ દુઃખદ વિદાયથી લોકોની આંખમાં આંસુ પણ જોયા છે. ખરેખર
આ ઇન્સાનની ખુશનસીબી કહેવાય કે મર્યા પછી પણ લોકો એમનો જિક્રે ખૈર કરતા રહે, એમની યાદ બાકી રહે. ફૂલ ચાલ્યું જાય પણ એની ખુશ્બુ અને સોડમને મૂકતું જાય. આ રીતના તેઓ જિંદગી જીવા છે. મારે એમના ઈસાલે સવાબમાં અમુક વાતોને બયાન કરવી છે. મરહુમ વિશે વધારે બયાન ન કરતા, શાયદ એમની રૂહ આ વાત ઉપર રાજી હોય કે એમની ઈસાલે સવાબમાં હદીસોને પઢવામાં આવે, આયતની તિલાવત કરવામાં આવે અને અહલે બેતનો જિક્ર કરવામાં આવે, જેથી એમના સવાબમાં વધારો થાય. આપણે એક બુઝુર્ગ આલિમે દીન પોતાની કિતાબમાં આ વાતને લખે છે કે દરરોજ અને દર દિવસ જે આપણો પસાર થાય, દરેક 24 કલાક જે આપણી જિંદગીના પૂરા થાય, સાથોસાથ 3 બાબતો આપણાથી નજીક અને વધારે નજીક આવે છે. કઈ કઈ 3 બાબતો? સૌથી પહેલા તો મૌત. એક વેનકા 3 પૂરા થાય, આપણે એક કદમ મૌતની નજદીક આવી ગયા. એક દિવસ અને રાત પૂરા થાય, આપણી મૌત આપણાથી કરીબ આવી રહી છે. પહેલું તો છે મૌત. બીજું ઝુહૂરે ઇમામે ઝમાના અજ્જલ અલ્લાહ તઆલા ફરજહુ શરીફ. અને ત્રીજું જે આપણાથી નજદીક થાય છે ઈ છે કયામતનો દિવસ. આ 3 બનાવ, આ 3 એવેન્ટો હર રોજ આપણાથી રાપ્રોશ થાય છે, હર રોજ આપણી કરીબ આવે છે. અને અજબ વાત તો ઈ કે આ 3 બનાવનો સમય આપણને ખબર નથી. મોત ક્યારે આવશે, તારીખ, સમય, એની ઘડી આપણા માટે નક્કી નથી. કયામતનું પણ એવું જ છે ને. કયામત આવશે, ખુદાએ વાયદો આપ્યો છે. કુરાનમાં તાકીદની સાથે કેટલી બધી આયતોમાં કયામતના આવવાની વાત કરવામાં આવી, પણ ક્યારે આવશે, કેટલા વર્ષ પછી આવશે, કેટલી સદીઓ પછી આવશે, આપણને ખબર નથી. હા, એટલું કહી શકાય કયામતના બારામાં કે આવતીકાલે કયામત નહીં આવે, આટલી જલ્દી કયામત નહીં આવે. કારણ કે રિવાયતો પ્રમાણે કયામતની પહેલા ઇમામે ઝમાનાનો ઝુહૂર થવાનો છે. પહેલા ઇમામનું ઝુહૂર છે, કયામત એના બાદમાં આવવાની છે. બહરહાલ આ 3 બનાવ આપણાથી નજદીક આવી રહ્યા છે, એનો સમય પણ આપણા માટે નક્કી નથી. તો હવે આપણી જવાબદારી શું બને? આપણી જવાબદારી આ 3 બનાવ માટે ઈ છે કે હર હંમેશ તૈયાર રહીએ, પોતાને આમાદા કરીએ, મૌત માટે, દુનિયાથી જવા માટેની તૈયારી કરીએ. ઇમામે ઝમાનાનો ઝુહૂર થાય તો મારી ગણતરી એમના ખાદિમોમાં, એમના લશ્કરમાં, એમનો સાથ આપવામાં, એમના હુકમનું પાલન કરવામાં કઈ ને કઈ મારો રોલ હોય, એવો હું કાબિલ બનું કે ઇમામ મને પોતાની ખિદમતમાં સ્વીકારી લે. એની તૈયારી કરવાની છે. અને ત્રીજું કયામતની, ખુદાની બારગાહમાં ઊભા રહી આખી જિંદગીનો હિસાબ આપવાની, એની પણ તૈયારી કરવાની છે. આ કયામતના દિવસની, ઇમામના ઝુહૂરની અને મૌતની તૈયારી. આજે જરાક મૌતના બારામાં બયાન કરું છું. અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ, એમનાથી પૂછવામાં આવ્યું, મૌલા, મૌતની તૈયારી એટલે શું? કેવી રીતના હું પોતાને મૌત માટે તૈયાર કરું? મૌલા અલીનો જવાબ બયાન કરું એ પહેલા આપણે સામાન્ય રીતે જ્યારે વાત કરીએ ને મૌત માટે તૈયારી કરીએ, મતલબ શું? વસિયતનામું લખી નાખીએ. બહુ તો એવું તો ઝિયારતમાં ગયા હોય તો આપણા માટે કફન લઈ આવીએ, ભલામણો કરી નાખીએ કે અમારા બાલ બચ્ચાનું ધ્યાન રાખજો, અમારા પછી અમારી ફેમિલીનો ખ્યાલ રાખજો. આ બધી વાતોને આપણે મૌતની તૈયારી સમજીએ છીએ. આવો જોઈએ મૌલા અલીની નજરમાં મૌતની તૈયારી શું છે. મૌલા પોતે ફરમાવે છે, મૌતની તૈયારી એટલે આ 3 ચીજો, આ 3 બાબતો મરવા માટેની, ખુદાની મુલાકાત માટેની તૈયારી છે. કઈ કઈ?
અદાઉલ ફરાઇદ, વાજિબાતને અદા કરવું આ મૌતની તૈયારી છે. કોઈ વાજિબ મારાથી ના છૂટે. જો છૂટી ગયું છે તો હું એની ભરપાઈ કરી લઉં, એની કઝા કરી લઉં, અને જે કંઈ મારે ઉપર જે જવાબદારી છે, જે મારા ઉપર ફરજ છે, કરવાનું હતું અને નથી કર્યું, હું એને મરવા પહેલા કરી નાખું. આ છે મૌતની તૈયારી. વજ્તિનાબુલ મહારિમ, ગુનાહથી બચવું, આ છે મૌતની તૈયારી. ગુનાહ ન કરવા જોઈએ, પણ જો થઈ ગયા, ભૂલચૂક થઈ ગઈ, તરત જ ખુદાની બારગાહમાં તૌબા ઇસ્તિગફાર કરી પોતાના ગુનાહની માફી માંગી લેવી. આ છે મૌતની તૈયારી. અને ત્રીજું, વલ ઇશ્તિમાલુ અલલ મકારિમ, સારા અખલાકને અપનાવવા, સારી સિફતોથી પોતાની જાતને મુઝય્યન કરવી, સારી ક્વોલિટીથી પોતાની જાતને સુશોભિત કરવી. આ છે મૌતની તૈયારી. મૌલા કહે છે આ ત્રણ બાબતો કોઈ કરી લઈને પછી એના દિલમાં ડર નહીં રહે, મૌત એના પર આવી પડે યા પોતે મૌત ઉપર જઈ પડે. ખુદ મૌલા આગળ ફરમાવે છે, ખુદાની કસમ, અલીને આ વાતની પરવા નથી કે અત્યારે મૌત આવે કે બાદમાં આવે, પોતે મૌત ઉપર જઈને પડે કે મૌત એના ઉપર આવી પડે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. મૌત એનાથી ડરવાની જરૂર નથી જો આપણે તૈયારી કરી લીધા હોય તો. આપણી જિંદગીમાં જો તૈયારી હોય ને તો મૌતથી ખૌફ નહીં હોય દિલમાં, મૌતનો ઇંતજાર હશે કે ક્યારે ખુદાનું આમંત્રણ આવે, હું તો તૈયાર છું. શાયરે કેટલી સારી વાત કીધી, મૌત ઇબરત હૈ ज़माने में बुरा नाम नहीं, मौत है हक की निशानी ख्याल खाम नहीं, मौत कहती है ठहरने का यहाँ काम नहीं, मौत शीरी है कि उस जैसा कोई जाम नहीं, मौत दुनिया की मोहब्बत को मिटा देती है, मौत दुनिया की मोहब्बत को मिटा देती है, मौत मखलूक को खालिक से मिला देती है. एक सलवात पर मुहम्मद वाले मुहम्मद. मौत तो अल्लाहनी મુલાકાતનું નામ છે. મૌત તો માસૂમીનની ખિદમતમાં હાજર થવાનું નામ છે. મૌત અહેલે બૈતની ઝિયારત નસીબ થવાનો મોકો છે. ખુદ મૌલા ફરમાવે છે ને પોતાના સહાબીને હારિસે હમદાનને, યા હારો હમદાન મન યમુત યરની, જે કોઈ પણ દુનિયાથી જાય એને મારા ચહેરાના દીદાર નસીબ થાય છે. જો મૌતથી મૌલા અલીની ઝિયારત થતી હોય તો એ મૌતથી મુમિન ગભરાતો નથી, ડરતો નથી, બલકે મૌત એના માટે એક સારો સુકૂનનો મોકો હોય છે કે જેનો જિંદગીભર મુમિનને ઇંતજાર હોય. બસ મારી વાતને હું અહીંયા જ અટકાવું. મૌત બરહક છે. ખુદાવંદે આલમે કુરાને મજીદમાં એક નહીં અનેક જગ્યા ઉપર મારા ખ્યાલથી 3 વખત આ આયતને નાઝિલ કરી કે કુલ્લુ નફસિન ઝાઇકતુલ મૌત, દરેક નફ્સને મૌતની મજા ચાખવાની છે. પણ જો મૌત હક રસ્તા પર આવે, સારી હાલતમાં આવે, સારા દિવસમાં આવે, સારી રીતના ઇન્સાન આ દુનિયાથી જાય, નેકીઓ કરીને જાય, પોતાની યાદગાર સારું નામ મૂકીને જાય, એનાથી મોટી ખુશનસીબી કઈ હોઈ શકે. મરહૂમ કે જેની ઈસાલે સવાબની મજલિસમાં આપણે બેઠા છીએ, એમના સગા વાલાઓ શાનદાર તરીકાથી એમની કશીએ જનાઝા કર્યા. ફેમિલી લોકો એમને સબ્ર આવે દિલમાં, એમને દિલસોજી પાઠવવા માટે, એમને તસ્લિયત અર્ઝ કરવા માટે કેટલા બધા લોકો હાજર હતા. બધા કોન્ડોલિયાન્સ પ્રેઝન્ટે કરતા હતા, બધા પુરુષો આપતા હતા. અને યકીન રાખો, ગમના મોકા ઉપર, મુસીબતના સમયે કોઈ તસ્લિયતના 2 શબ્દો કહે ને દિલમાં કેટલું સુકૂન વળે.
પણ હાય સૈયદે સજ્જાદને કોઈ પુરુષો આપવા વાળું ના હતું. સકીનાના માથા પર કોઈ હાથ રાખવા વાળું ના હતું. ઝૈનબને એના ભાઈની તસલિયત આપવા વાળું કોઈ ના હતું. આ કરબલાના મેદાનમાં અસરે આશુરના ઝૈનબની રેદા છીનવા વાળા તો હતા. સૈયદે સજ્જાદના બીમારના બિસ્તરને છીનવા વાળા તો હતા. સકીનાને તમાચા લગાડવા વાળા તો હતા. સકીના કે જો યતીમા થઈ એને તસલિયતમાં કોઈ માથા પર હાથ નથી ફેરવો, શિમરના તમાચા લાગ્યા છે. અઝાદારો તસવ્વુર તો કરો, સકીનાના ગાલ નાના હતા, શિમરના હાથ મોટા. હા અઝાદારો, ચોથા ઇમામને કોઈ તસલિયત અર્ઝ કરવા વાળું ના હતું. સગા વાલાઓની વ્યાધિ આ હોય ને કે મરહૂમને અંતિમ મંઝિલ સુધી પહોંચાડે, એમને ગુસ્લો કફન આપી એમને સિપુર્દે લહેદ કરવામાં આવે. કોઈ ચોથા ઇમામના દિલથી પૂછે, 11મી મુહર્રમના જ્યારે અસીર થઈ રહ્યા હતા એવી હાલત હતી જાણે બદનથી રૂહ નીકળી જશે. જનાબે ઝૈનબ કહે છે, એ સૈયદે સજ્જાદ, પોતાને સંભાળો, આ તમારી શું હાલત છે? ચોથા ઇમામ કહે છે, એ ફૂફી અમ્મા, તમે જોતા નથી, દુશ્મનોએ એમના નજીસ લાશોને દફન કરી દીધા. હાય નવાસે રસૂલ, હાય અલી ફાતિમાના દીકરા, જેનો જવાન દીકરો મોજૂદ હોય, શું એના બાબાની લાશ આ રીતના બેગોરો કફન જમીને કરબલા પર પડી. લعنતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. परवरदिगार हमारी आ मुख्तसर इबादत ने कबूल फरमा. खुदाया मरहूमीननी मगफिरत फरमा. खास કરીને જે મરહૂમને અમે યાદમાં બેઠા છે, ખુદાયા તેમના ઉપર તારી ખાસ રહેમત નાઝિલ કર, એમની કબ્રને નૂરાની કર. ખુદાયા માસૂમીનના પાડોશમાં એમને જગ્યા અતા કર. સગા વાલાઓને સબ્ર જમીલ નસીબ કર. ખુદાયા ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. हमारो शुमार इम्ना आवानो अंसार मा कर. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम